સવારના 4 વાગે અમારે જ્યાં આવવાનું હતું ત્યાં અમે આવી તો ગયા હતા. સવારમાં મસ્ત મજાના થઈ ગયા તૈયાર ને કંઈક અમારી હોટલ રૂમ આવી હતી ને પછી નીકળી ગયા સીધા નથી બજારમાં ને નાસ્તો કરવો હતો એટલા માટે આ લોકલ હારી લાગી તો પછી આવી ગયા સીધા નાસ્તો કરીને સીધા નીકળી ગયા સોમનાથ મંદિરની સાઈડ જવા માટે ને અહીંયા ફોન એલાઉડ નહોતો એટલા માટે અમે દર્શન કરીને સીધા વી આવ્યા હતા બહારની સાઈડ. અને આવા બધા કંઈક દ્રશ્યો જોતા અમે પાછા વી આવ્યા છીએ હોટલ રૂમે ને 12 વાગે ચેકઆઉટ કરવાનું હતું એટલા માટે બધો સામાન કર્યો પેક ને પછી પેક કરીને સીધા નીકળી ગયા સીધા નીચેની સાઈડ રિસેપ્શનમાં બધો સામાન મૂકી દીધો ને પાછા આવી ગયા હતા મંદિરની સાઈડ બીચ ઉપર આટો મારવા. આ ભાઈને જો આવું બધું લેવાનું બહુ ગમે પછી તો જો નખરા કરતા અમે બજારમાં આટા મારતા બીચની સાઈડ આવતા રહ્યા. અને મારા જીવનમાં હું પહેલી વખત ઊંટ ઉપર બેહવાનો હતો ને કંઈક અલગ જ એક્સપિરિયન્સ હતો ને પછી ત્યાંથી સીધા નીકળી ગયા અમે ઊંટ ઉપર બેહીને આટો મારવાને કાંઈ મજા આવી છે એટલે હદબારી મજાવી ત્યાંથી સીધા આવી ગયા સોમનાથની આ સાઈડની છે ને જગ્યા છે ને ત્યાં ને ઘડીક ફોટો ને વિડીયો ઉતાર્યા ને ઘડીક આનંદ કર્યો પછી સાધ્યા ત્યાંથી આવી ગયા નાસ્તો કરવા મંચુરિયન ને પાણીપુરી ખાઈને સીધા આવી ગયા હોટલે આવીને બધો સામાન લઈ લીધો અને સીધા નીકળી ગયા સ્ટેશન તો નીકળી ગયા ને અમારે જવાનું છે ને ત્યાં જાય છે ને તમે જાતા ફોલો કરતા જજો.